સુરત જિલ્લાના માંડવીમાં સેવાની દુકાનોમાં ફ્રોડનો ધંધો. માંડવીમાં સુવિધા કેન્દ્ર સંચાલકોના કૌભાંડનો પર્દાફાશ. માંડવી સાયબર ફ્રોડના ગુનામાં માંડવી એક મહિલા આરોપીની ધરપકડ કરવા આવી છે, જેણે મ્યુચ્યુઅલ એકાઉન્ટનો ઉપયોગ કરીને 6,53,105ની છેતરપિંડી કરી હતી. આ કેસમાં અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલી મહિલા આરોપી અઝીઝુન્નસા વીઓ એઝાઝુદ્દીન રિયાઝુદ્દીન શેખ મૂળ વ્યારાની છે અને હાલ માંડવીમાં નાગરિક બેંકની સામે ગલીમાં રહે છે. તે માંડવી બસ સ્ટેશનની દુકાન નંબર 2માં બેંક ઓફ બરોડાનું નાગરિક સુવિધા કેન્દ્ર ચલાવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અઝીઝુન્નિસા ગ્રાહકોને સહકારી યોજનાનો લાભ આપવાની લાલચ આપી તેમના બેંક ખાતાની પાસબુક અને એટીએમ કાર્ડ પોતાના કબજામાં રાખતી હતી. ત્યારબાદ તે ગ્રાહકોના બેંક ખાતાની વિગતો મુખ્ય આરોપી મુસ્સાને પૂરી પાડતી હતી. મુખ્ય આરોપી મુસ્સાએ આ મ્યુચ્યુઅલ એકાઉન્ટનો ઉપયોગ કરીને 3 ફેબ્રુઆરી 2024 થી 29 ઓક્ટોબર 2025 દરમિયાન સાયબર ફ્રોડ દ્વારા 6,53,105 રકમ જમા કરાવી હતી અને ઉપાડી હતી. આ રકમ મુસ્સા દ્વારા બાયનાન્સ એપ્લિકેશન દ્વારા યુએસડીટી ખરીદીને તેના ડીઆરસી 20 વોલેટમાં મોકલી આપી હતી. અઝાઝુદ્દીનને આ કામ માટે કમિશન મળતું હતું અને સલમાન ખાન ફરિયાદી ખાન પઠાણ, મુસ્લિમ બીના સલમાન ખાન પઠાણ અને આમિર ખાન ફરિયાદીન પઠાણ પર કમિશન આપવાના આ કામમાં સંડોવાયેલા હતા. હાલમાં ધરપકડ કરાયેલા મહિલા આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને અન્ય 4 વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.